કે જેને સ્વર્ગની શ્રદ્ધા બેસે છે, ભગવાનના ધામમાં હું જઈશ એવું શ્રદ્ધા બેસે છે, મારો આ ભક્તિ કરવાથી છેલ્લો જન્મ છે ને હું ભગવાનના ધામમાં મારો મોક્ષ છે, આ બધી વાતો તો જેના મગજમાં બેસે એમ જ નથી, જે સર્વોચ્ચ વાતો છે. ભક્તિનો આનંદ શું છે એ ખબર નથી. તમારી ફેવરેટ ડીશ તમે જમતા, હું તમને લોજિકથી સમજાવું છું, તરતી. તમને પાણીપુરી ભાવતી હોય ને તમને પાણીપુરી જમવા મળે ને પાછી એ વખતે તમે ભૂખ્યા હોવા જોઈએ. તમે કકડીને ભૂખ લાગી હોય ને તમને પાણીપુરી બહુ જ ભાવતી હોય અને સારામાં સારી પાણીપુરી મળે, તમને આનંદ થાય જ નહીં. પછી ઇન્ટુ બ્રેકેટ, જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો, કેવો આનંદ થાય. હવે આ ખાલી અત્યારે યાદ રાખજો, આનંદ નંબર 1. એનાથી એક મોટો આનંદ એ કે તમારે ભણવું તું સારું, ભણવાના સંજોગો બરોબર બેસા નહોતા પણ કંઈક ભગવાનની દયાથી ગોઠવાઈ ગયા, કે મદદ કરી. તમારે સીએ કે એન્જિનિયર થવું તું તમે થઈ શક્યા, તો એ જીવનનો કેવો મોટો આનંદ. પેલી પાણીપુરી કરતા વધારે ખરો? હા કે ના? કે પાણીપુરી તો બીજે દિવસે મળશે. આ ચાન્સ ના મળ્યો તો ફરી એમને 35 વર્ષનો થઈ જાય ગ્રેજ્યુએટ થયા કરતો, ક્યાંથી કાઢવાનો બીજી વાર ચાન્સ? એટલે પાણીપુરી કરતા એકેડેમિક ડિગ્રી પ્રાપ્ત કરવાનો આનંદ વધારે. હા કે ના? ઓકે, આનંદ નંબર 2 એ આ થયો. હવે આનંદ નંબર 3, તમારે મનગમતું પાત્ર તમારા જીવનમાં જોઈતું તું ને મળી ગયું. જો બધાના ચહેરા ઉપર સ્મિત આવી ગયા, અને ખોટું નથી. ગૃહસ્થ આશ્રમ માટે, સંસાર માટે એ બહુ જ આવશ્યક વાત. અને મનગમતા પાત્ર સાથે તમે સરસ 40, 50, 60 વર્ષનું લગ્ન જીવન સુખમય વિતાવ્યું, તો એ આનંદ પેલી પાણીપુરી અને ડિગ્રી કરતા પણ વધી જાય કે નહીં? હા કે ના? કારણ કે 50, 60 વર્ષનું લગ્ન જીવન તમે મનગમતા પાત્ર સાથે સુખમય રીતે વિતાવ્યું, તો દેટ ઇઝ મોર જોય, ઇઝન્ટ ઇટ? યસ ઓર નો? એટલે આનંદ નંબર 3, આનંદ નંબર 1 અને આનંદ નંબર 2 કરતા વધારે થયો. હા કે ના? ઓકે, નવ આનંદ નંબર 4, તમે મનગમતા પાત્ર સાથે આ જીવન રહ્યા, પણ તમારો નોકરી કે ધંધો જામ્યો જ નહીં કોઈ દાડો, અને 2 ટંક જમવાનો આનંદ પણ સખે ના આવ્યો, તોય પાછું જીવન બગડે. પણ તમારો નોકરી કે ધંધો સારો ચાલ્યો, તમે તમારા પરિવારનું સારું પોષણ કરી શક્યા, તમારા 1 કે 2 કે 3 સંતાનને સારામાં સારું ભણાવી શક્યા અને એમને સારામાં સારી લાઈન દોરી પર ચડાવી શક્યા, એ મોટો આનંદ ખરો કે નહીં? તો ત્યાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવી હોય તો કરી શકો. ભાઈ મનગમતા પાત્ર કદાચ સાથે ના મળ્યું, પણ જીવનમાં ધંધો નોકરી જામી ગયા, તો બીજા પાત્ર જોડે રહ્યું, તો એ વર્ષ 2 વર્ષમાં એ ગોઠવાઈ ગયું, ત્યાં પછી 40 વર્ષ ચાલ્યું. એવું ગણન થાય છે. હા, 2 વર્ષ દુઃખી રહે, પાછો પછી સરખે સુખી થઈ જાય. તો જીવનમાં સ્થિરતા એ મનગમતા પાત્ર સાથે રહેવા કરતા પણ આજીવન આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા મોટો આનંદ છે. હા કે ના? કારણ કે જીવનમાં બધાને કે મનગમતા પાત્ર સાથે આજીવન રહેવા નથી મળતું. હા કે ના? પણ પેલી આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા આજીવન હોય, તો અમને ચોઈસ આપવામાં આવે કે મનગમતા પાત્ર સાથે આજીવન, પણ કોઈ આર્થિક સ્થિરતા અને સુરક્ષા નહીં. અને સામે ચોઈસ નંબર 2, પૂર્ણ રીતે આર્થિક સુરક્ષા અને પૂર્ણ રીતે આર્થિક સ્થિરતા, પણ મનગમતા પાત્ર સાથે નહીં, કોઈ બીજા નંબર 2 પાત્ર સાથે. તો કઈ સિલેક્ટ કરો તમે? બોલો. આર્થિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા સિલેક્ટ કરો ને? હા કે ના? તો એ મોટો આનંદ. હવે આ 4 પ્રકારના આનંદ હોય, પણ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેરાલિસિસ હોય, તમે 30 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં આવી ગયા હોય, અથવા તો અહીંથી એકાદ સ્ક્રૂનો એકાદ આંટો ઓછો થઈ જાય, એકાદ સ્ક્રૂનો હોય, ઘણા હોય, એક સામાન્ય કાંડા ઘડામાં કેટલાય ચક્કરડા છે ખબર છે ને? સામાન્ય પેલું કાંડા ઘડિયાળ હોય ને એમાં કેટલાય ચક્કરડા હોય, એકબીજાના આધારે પડતા હોય. અહીં તો કેટલાય ચક્કરડા છે. there are billions and billions of neurons. એકાદ ન્યુરોન સ્ટ્રીમ જો બગડી ને તો પાછું મુંબઈ જાય નહીં, એ ખોંપડીમાં જ તમારે એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસવાનું. અહીંથી જો એકાદ ઓછું થયું તો હા, એ ભગવાનની કૃપા છે. દિલ્હી વાળા હાથ ઊંચો કરો, દિલ્હી પાછા જાય નહીં, એ ખોંપડીમાં જ બેસવાનું એલ્યુમિનિયમ વાટકો, અહીં પતી ગયું ને કાર્યક્રમ. અને તમારો પરિવાર જ મૂકીને જાય. તો અહીંયા છે ને આપણી માતૃભૂમિ ઉપર તમને વધારે આનંદ આવશે. આ તો જસ્ટ એક લાઇટર મોમેન્ટ. પણ આ 5મા નંબરનો આનંદ, આ બધું 4 પ્રકારનો આનંદ હોય, પણ તમારું સ્વાસ્થ્ય તમારી પાસે ના હોય, પેરાલિસિસ હોય, મેન્ટલ ડિસઓર્ડર આવી ગયો, તમે વ્હીલચેર બાઉન્ડ થઈ ગયા, તો 4માંથી એકેનો આનંદ તમે ભોગવી શકો? તો આ 4 આનંદ કરતા સ્વાસ્થ્યનો આનંદ વધારે સારો છે કે નહીં?
એટલે આપણા વડીલોએ આપણને શું કહેવત શીખવાડી છે? પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પહેલું સુખ સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ, તો પેલા 4 હશે, ઓછા વધતા હશે, અથવા નહીં હોય ને તોય કંઈક ઠેકાણે રહેશે. આપણે વાત કરતા હતા ભક્તિનો આનંદ. એ અંતર્ગત મેં તમને 5 પ્રકારના આનંદ ગણાવ્યા, જે ભક્તિના માર્ગે ચાલ્યા. તમે મીરાબાઈનું જીવન જુઓ, તમે તુલસીદાસજીનું જીવન જુઓ, તમે ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા કચ્છ પ્રદેશમાં 200 વર્ષ પહેલા પોતે અનેક વખત પધારેલા છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અનેક વખત પધાર્યા છે.